મિત્રો હળવદના જુદા જુદા બે પેટ્રોલ પંપને બુકાની ધારી બે શખ્સો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં એક પેટ્રોલ પંપમાંથી 42,800ની રોકડ ગઈ છે, જ્યારે અન્ય એક પેટ્રોલ પંપ પાસે રહેલી કારના કાચ તોડ્યા હતા, પરંતુ ત્યાંથી આ બુકાની ધારી તસ્કરો જે છે તેઓને કાંઈ જ હાથ લાગ્યું નથી। આ બનાવમાં મિત્રો થોડી જાણવા મળતી વિગતો મુજબ ને તેની સાથે તમે આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ પણ જોઈ રહ્યા છો। આ સીસીટીવી ફૂટેજ હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી પસાર થતા જે મોરબી હાઈવે છે તો એની બાજુમાં જ ભવાની પેટ્રોલ પંપ આવેલો છે। આ ભવાની પેટ્રોલ પંપમાં રાત્રિના 2:26 એટલે કે 2:30 વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપનો જે સિક્યુરિટી ગાર્ડ છે તેની તબિયત ખરાબ હોય એટલે હાજર નહોતા, અને તેની સાથે પેટ્રોલ પંપમાં બે જે યુવાનો ફરજ બજાવતા હતા, નોકરી કરતા હતા, તો એ આગળના ભાગે સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા બે શખ્સો મોઢે જે છે ચૂંદડી કે રૂમાલ બાંધી અને પેટ્રોલ પંપની જે ઓફિસ છે તેની પાછળની બારી છે એના કાચ તોડીને ઓફિસમાં પ્રવેશ કરી પેટ્રોલ પંપની ઓફિસમાં રહેલા 42,800ની જે છે એ ચોરી કરવામાં આવી છે। તેની સાથે આ જે તમે સીસીટીવી મિત્રો જોઈ રહ્યા છો તે હળવદ તાલુકાના સુંદરગઢથી કડિયાણા ગામ વચ્ચે આવેલા પેટ્રોલ પંપના છે કે ત્યાં આગળ પણ આ બે શખ્સો છે તેને પણ આ પંપને નિશાન બનાવ્યો છે। ત્યાં પણ એક સ્વિફ્ટ કાર પડી હતી, અંદર એક ઠેલો પડ્યો હતો, એટલે આ બુકાની ધારી જે તસ્કરો છે એમને મને એવું છે કે આમાં પણ કંઈક રોકડ હશે, જેથી તેઓએ પણ સ્વિફ્ટનો કાચ તોડી અંદર ઠેલામાં જોતા તેને કંઈ ઠેલામાંથી હાથ લાગ્યું નહોતું, એટલે ઠેલો ત્યાં આગળ નાખી દેવામાં આવ્યો હતો। એટલે ગઈ રાત્રિના જુદા જુદા હળવદ હાઈવે ઉપર મોરબી રોડ ઉપર આ મોરબી હાઈવે છે ત્યાં આગળ જુદા જુદા બે પેટ્રોલ પંપને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં એક પેટ્રોલ પંપમાંથી એટલે કે ભવાની પેટ્રોલિયમ જે છે તો ત્યાંથી 42,800ની રોકડ ગઈ છે, બાકીનો એક જે સુંદરગઢથી કડિયાણાની વચ્ચે જે પેટ્રોલ પંપ આવેલો છે તો ત્યાંથી કંઈ હાથ લાગ્યું નથી। એટલે આવી રીતના જુદી જુદી જે બે ઘટનાઓ છે પેટ્રોલ પંપ પર જે છે રાત્રિના સમયે બની છે। હાલ આ બનાવના પગલે ને તેની સાથે આ જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે।